શહેરા ખાતે દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન સમારોહ યોજાયો। શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને રજત જયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગણપતરામ જોઈતારામ દરજી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 212 દરજી સમાજ વિકાસ મંડળના અધ્યક્ષ જયંતિભાઈ દરજી, પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી, મંત્રી ધર્મેન્દ્રભાઈ દરજી સહિત તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। આ ઉપરાંત શહેરા દરજી સમાજ નવયુવક મંડળના તમામ સભ્યોએ પણ હાજરી આપી હતી। સમારોહ દરમિયાન 212 દરજી સમાજ વિકાસ મંડળના પ્રમુખ દિવ્યાંગભાઈ દરજીએ સમાજને લગતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી, જે સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે। સમાજમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેણે નવી પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી। કાર્યક્રમના અંતે તમામ સભ્યોએ ભેગા મળીને ભોજન ગ્રહણ કર્યું હતું અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા। 4/11/2025ના રોજ 212 દરજી વિકાસ મંડળ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું, જેમાં સૌ જ્ઞાતિબંધુઓ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને બહુ સફળ બનાવ્યો। સૌ જ્ઞાતિબંધુઓનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આ મિલન સમારોહની અંદર પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં સમાજને ઉપયોગી એવી સમાજ સુરક્ષા યોજના તેમજ અન્ય યોજનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી। સમાજ સુરક્ષા યોજનાને નવા રંગરૂપ આપીને સમાજના દરેક કુટુંબને આ યોજનાનો લાભ મળી રહે એના માટે એક નવા નિયમો બનાવીને એમને એક અંતર્ગત એક સરસ મજાની